13.1 દાખલા નંબર 5 આપણે જોઈએ છે. ચાલ પહેલા રકમ લખી નાખીએ. ત્રણેય મેથડ થી કરીએ છે. પહેલા રકમ લખી નાખીએ કે વર્ગો કેવા આપેલા છે 50 થી 52 બબ્બેનો ગેપ, સોરી આ બબ્બેનો ગેપ છે, 64 સુધી જવાનું છે. કે ચાલ 50 થી 52 52 જ છે ને, ઓકે 53 છે, કોઈ વાંધો નહીં. અહીંયા છે 53 થી 55, 56 થી 58, 59 થી 61, 62 થી 63. આવું છે ને, ચેક કરી લે. ચલ 50 થી 52, 53 થી 55, 56 થી 58, 61 ને પછી 62 થી 64. 65 થી કેટલું છે? 64. ઓકે, આવું કંઈક છે વર્ગો. પછી એફઆઈ તમને શું આપેલું છે ચેક કરી લઈએ. 15, 110, 135. 15, 110, 135, 115 અને 25. 115 અને 25. ઓકે, 115 અને 25. 115 અને 25. ઓકે, હવે પહેલા આપણે આનો સરવાળો કરી નાખીએ. 5 ને 5 10 ને 5 15 ને 5 20 નું પડ્યું શું ને, વધી આવી 2, 2 ને 1 3 ને 1 4 ને 3 7 ને 1 8 ને 2 10 નું પડ્યું શું ને, વધી આવી 1, 1 ને 2 3, 1 2 3 ને 4, 400 થશે. એન કેટલા થયા? 400. હવે આપણે xi મેળવીએ. xi શું છે? આ બંને વચ્ચેનો નંબર 51, આ બંને વચ્ચેનો નંબર 54, આ બંને વચ્ચેનો નંબર 57, આ બંને વચ્ચેનો નંબર 60 અને આ બંને વચ્ચેનો નંબર શું આવે? 63. ઓકે, ચાલ હવે આવે છે fi xi. ઓકે, સિમ્પલ. 15 ગુણ્યા 51, 51 ગુણ્યા 15 કરીએ આપણે. 51 ગુણ્યા 15 બરાબર છે, 785. હવે કરીએ 54 ગુણ્યા 110. ગુણાકાર અઘરા પડે એટલા માટે પદ વિચલનની રીત કરાય. ઓકે, અઘરા તો ઠીક, ટાઈમ આપણો જાય, બીજું કઈ નહીં. ગુણાકાર તો આપણને આવડતા જ હોય. 100 મતલબ 110 છે તો 11 જ કરવાનું, પાછળથી મીંડું આપી દેવાનું. ઓકે, એટલે 54 ગુણ્યા 11 કરો. 54 ગુણ્યા 11 એટલે કેટલું થશે? 4 5 બરાબર છે, 4 5 4 9 5 594 પાછળથી 0 આપવાનું ને પાછું. ઓકે, 594 પાછળથી શું આપવાનું? પાછું 0 આપવાનું. 135 ગુણ્યા 57 કરવાનું. જો 135 ગુણ્યા શું કરવાનું? 57. 55 25 વધી આવી 2, 5 તેરી 15 ને 2 17 નો સાતડો વધી આવી 1, 5 એકુ 5 ને 1 6, 7 પંચુ 35 વધી આવી 3, 7 તેરી 21 ને 3 24 વધી આવી 2, 7 એકુ 7 ને 2 કેટલા થશે? 9. અહીંયા 5, અહીંયા 9, 9 ને 7 16 નો છગડો વધી 1, અહીંયા આવશે 76. ઓકે, તો અહીંયા આવશે 76 95. 115 ગુણ્યા 60 એટલે 115 ગુણ્યા 6 જ કરાય. પાછળથી આપણે શું આપી દેવાય? મીંડું આપી દેવાય. પાછળથી આપણે મીંડું આપી દેવાય. ડન છે? ચાલો કરીએ. 115 ગુણ્યા 6, 115 ગુણ્યા 6 કરીએ. 6 પંચુ 30 વધી આવી 3, 6 એકુ 6 ને 3 9, 6 એકુ 6. એક મીંડું આપવાનું ભૂલવાનું નહીં. ઓકે, એટલે આવું તમને જવાબ મળે. ચાલો અહીંયા જો 63 ગુણ્યા 25, 2 તેરી 6, 2 છક 12, 5 તેરી 15 વધી આવી 1, 5 છક 30 ને 1 કેટલું થાય? 31. એટલે કેટલું થાય? 15 75. ડન છે? તો આવું તમારે ગુણાકાર કરવાનું. પછી શું કરવાનું? આ બધાનો સરવાળો. 5 ને 5 10 ને 5 15 નો પાછળો વધી આવી 1, 1 ને 8 9 ને 4 13 ને 9 22 ને 7 22 ને 7 29, 29 નો નવડો વધી આવી 2, 2 ને 7 9 ને 9 9 ને 9 18 ને 6 24 ને 9 24 ને 9 33, 33 ને 5 38 નો આઠડો વધી આવી 3, 3 ને 5 8, 8 ને 7 15,
15 ને 6 21, 21 ને 1, 21 ને 1 કેટલું થશે 22. આવું થયું. આને ભાઈ આ કરવાનું છે. x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fixi ના છેદમાં n. સિગ્મા fixi એટલે 22,895 ના છેદમાં 400. હવે ખાસ ધ્યાન રાખજો, 400 વડે નો ભગાય, 22,895 ને 4 વડે ભગાય. 400 શું લખાય? 4 ગુણ્યા 100 લખાય. તો 22,895 ને આપણે 4 વડે ભાગીએ છીએ. 22,895 ને આપણે કોના વડે ભાગીએ છીએ? 4 વડે ભાગીએ છીએ. 4 પંચું કેટલા થાય? 20. કેટલા વધ્યા? 2. ઉપરથી આવ્યો 8. 4 સત્તું કેટલા થઈ ગયા ભાઈ? 28. 0 ઉપરથી આવ્યો 9. 4 દુ કેટલા થઈ ગયા? 8. કેટલા વધ્યા? 1 ઉપરથી આવ્યો 5. 4 તેરી કેટલા થાય? 12. કેટલા વધ્યા? 3 વધ્યા. ઓકે, હવે અહીં મીંડું મૂકીએ તો અહીં શું મૂકવાનું? પોઈન્ટ મૂકવાનો થાય. ઓકે, 4 સત્તું 28. કેટલા વધ્યા? 2. પાછું મીંડું મૂકીએ તો 4 પંચું 20. તો આવો કંઈક જવાબ આવે. શું જવાબ આવે? 5 7 2 3.75. હજુ ભાગ્યા 100 તો બાકી જ. 2 મીંડા છે એટલે 2.2 આંકડા આ બાજુ આવી જશે એટલે 57.2375. આવો સમથિંગ તમારો જવાબ આવશે. ડન થાય છે. હવે આપણે આ જ મેથડ આ જ દાખલો બીજી મેથડ થી કરીએ. ઓકે, આ જ દાખલો આપણે કઈ મેથડ થી કરીએ? બીજી મેથડ થી કરીએ. ઓકે, કઈ ધારેલા મધ્યકની રીતથી કરીએ. વર્ગો શું છે? 50 થી 52, 53 થી 55, 56 થી 58, 59 થી કેટલું થશે? 61, હા, અને 62 થી 64. શું છે? અહીંયા છે fi શું છે તમને આપેલા છે, ચેક કરી લે. 15 110 135, 15 110 135, 115 અને 25, 115 અને 25. ઓકે, તો ટોટલ કેટલા થશે? 400. હવે આપણે લઈએ xi એટલે બંનેની વચ્ચેનો નંબર એટલે 51 54, પછી કેટલા આવે છે? 57 60 અને 63. આ બંનેની વચ્ચેના નંબર લખ્યા છે. આને શું કરવાનું? એ સપોઝ કરવાનું. એટલે અહીંયા di આવશે. di એટલે xi માઈનસ એ. આની સામે તો 0 જ લખવાનું. આમાંથી આ માઈનસ કરો તો 3, આમાંથી માઈનસ કરો તો 6 9 12. ઓકે, હવે આપણે કરીએ fi di નો મતલબ 15 ગુણ્યા 0 શું થશે? 0. 110 ગુણ્યા 13, 11 તેરી 33, અને પાછળ મીંડું આપી દેવાનું. 135 ગુણ્યા 6, જો 6 પંચું 30, 30 નું પડ્યું 0, વધી આવી 3, 6 તેરી 18, 18 ને 3 21 નો એકડો વધી આવી 2, 6 એકુ 6, 6 ને 2 કેટલા થશે? 8, 810. ઓકે, ચલો હવે આનો વારો. 9 પંચું 45 નો પાછળો વધી આવી 4, 9 એકુ 9 ને 4 13 નો તગડો વધી આવી 1, 9 એકુ 9 ને 1 કેટલા થશે? 10 થઈ જશે. બરોબર છે ને? 25 ગુણ્યા 12 એટલે 300 મળશે જવાબ. કેટલો મળશે? 325. દાન કરો એટલે 250 થશે. 275 ને 300 બરોબર છે. આ ચેક કરી લઈએ આપણે એકવાર ફરી વાર, ભૂલ ન પડી હોય ચેક કરી લઈએ. 9 પંચું 45 નો પાછળો વધી આવી 4, 9 એકા 9 ને 4 13 નો તગડો વધી આવી 1, 9 એકા 9 ને 1 10. રાઈટ છે. ચાલ સરવાળો કરીએ. 0 3 ને 1 4 ને 3 7. અહીંયા કરીએ 3 ને 8, 3 ને 8 9 10 11 ને 3 14 નો ચોગડો વધી આવી 1, 1 ને 1 2. આવું આવ્યું. ઓકે, આ મળ્યું તમને સિગ્મા fi di. સૂત્ર શું છે? તો કે x બાર બરાબર a વત્તા સિગ્મા fi di ના છેદમાં n. એ શું છે? તો કે એ આપણે ધાર્યો 51 ને. સિગ્મા fi di શું મળ્યું? 2470 ના છેદમાં n કેટલું છે? 400. એક એક મીંડું તો ગયું. ઓકે, આ 40 ને લખાય, આ 40 ને શું લખાય? તો કે 40 ને લખાય 4 ગુણ્યા 10. ઓકે, 247 ભાગ્યા 4 કરો. 247 ભાગ્યા શું કરો? 4, 4 6 24, 0 0 7, 4 દુ સોરી 4 એકા જ આવશે, 4 એકા 4. બસો ને 47 ને આપણે ભાગવાના છે 4 વડે. 4 6 24, 4 એકુ 4, 3 વધ્યું. અહીંયા મીંડું મૂકું તો અહીં પોઈન્ટ મૂકવાનું. 4 સત્તુ 28, 2 વધ્યું. મીંડું મૂકો. 4 પંચું 20. ઓકે, 61 પોઈન્ટ આવું સમથિંગ આવ્યું. 51 વત્તા 61.25
75. હવે જો પ્લસ કરી નાખીએ 61.75 વત્તા 51. 7 6 ને 5 કેટલા થશે 11. 112.75 જવાબ આવ્યો. શું આવ્યો 112.75 તમારો જવાબ આવ્યો. ડન છે. ચલો જો આમાં 112.75 ન આવ્યો એટલે એનો મતલબ એવો છે કે આપણું કંઈક ખોટું છે. ઓકે આપણે ફરીવાર જોઈએ છે આપણું કંઈક ખોટું છે. ચલો જોઈએ છે શું આ છે 75.9 જવાબ આવે છે. 75 સોરી આ નહીં થેન્ક યુ. આપણે દાખલો કયો ગણ્યો આમાં આવ્યો 57.23 અને આમાં આવ્યો 112.75. મતલબ કે આ દાખલો આપણે ફરીવાર ગણવો પડશે. ફરીવાર જોઈ લઈએ. જો તો આ દાખલો આપણે ફરીવાર જોઈ લઈએ ક્યાંથી ભૂલ છે એ ચેક કરી લઈએ. 112.75 જ આવે બરોબર છે. આમાં ક્યાંક ગુણાકારમાં ભાગાકારમાં ક્યાંક ભૂલ થઈ ગઈ છે. ફરીવાર આપણે ચેક કરી લઈએ. ગુણાકાર ચેક કરો. ચલો 51 ગુણ્યા 15 કરો તો જવાબ જોઈ લઈએ આપણે. 51 ગુણ્યા 15 કરો. ચલો 51 ગુણ્યા 15 કરશો એટલે 785 નહીં આવે 765 આવે. શું આવશે 765 આવે છે. એટલે આપણે અહીંયા સુધારી નાખીએ. આપણે આ જ સુધારી નાખીએ બરોબર છે. ગુણાકારમાં થોડુંક આપણે વ્યવસ્થિત કરજો એટલે ખાસ ભૂલ ન પડવી જોઈએ. પહેલી રીતથી આ તકલીફ પડે કે ભાઈ ગુણાકાર ભાગાકારમાં ભૂલ પડી શકે છે. એટલે ખાસ આ બંનેનો ગુણાકાર કેટલો થશે 765 થશે. કેટલો થશે 765. હવે આપણે 54 ગુણ્યા 110 કરીએ છીએ તો 5 9 40 આવો જવાબ આવશે બંનેના ગુણાકારનો બરોબર છે. પછી 135 ગુણ્યા 57 કરીએ છીએ 135 ગુણ્યા 57 કરીએ છીએ તો જવાબ આવે છે 7695. કેટલો આવશે 7695. આ બંનેનો ગુણાકાર કરીએ 115 વત્તા સોરી 115 ગુણ્યા 60 કરીએ આપણે. ઓકે તો 6900 6900 અને 25 ગુણ્યા 63 કરીએ 25 ગુણ્યા 63 કરીએ 1575. ઓકે 1575. હવે આ બધાનો સરવાળો કરી નાખીએ આપણે. હવે આ બધાનો શું કરી નાખીએ સરવાળો કરી નાખીએ. 765 વત્તા 5940 પછી વત્તા 7695 પછી વત્તા 6900 પછી વત્તા 1575 એટલે 22875. શું આવશે 22875. અહીંયા ખાલી ભૂલ હતી. ઓકે તો x બાર બરાબર સિગ્મા fi xi ના છેદમાં n એટલે અહીંયા છે 22875 ના છેદમાં n એટલે 400. ઓકે 22875 છેદમાં 400 ને લખાય 4 અને છેદમાં 100. 22875 ભાગ્યા 4 કરીએ 22875 ભાગ્યા શું કરીએ 4 કરીએ તો 4 6 સોરી 4 5 કેટલું થશે 20. 2 વજ્યા 8 4 સત્તુ 28 અહીં કેટલા આવ્યા 7 4 એકુ 4 એટલે અહીંયા કેટલો આવશે 7 ને 7 માં 4 છે 3 ઉપરથી આવ્યો 5. ઓકે પછી 4 4 8 32 કેટલા વધ્યા 3 35 માંથી 32 3 અહીંયા મીંડું મૂકો તો કેટલું આવશે તો અહીંયા મીંડું મૂકશો તો ફરીવાર 4 સત્તુ 28 4 સત્તુ કેટલું થશે 28 તો અહીંયા પાછું 2 આવશે મીંડું મૂકો પોઈન્ટ મૂકો અને અહીંયા આવશે. ઓકે તો આવું જ કંઈક આવે છે. ઓકે ખાલી જવાબ એકવાર ચેક કરી લઈએ શું આવે છે એટલે શેમાં ભૂલ છે એ ખબર પડી જાય બરોબર છે ને. દાખલાનો જવાબ શું આવે છે ચેક કરી લઈએ આપણે. અહીંયા આવે છે 22875. ઓકે 22875 એને આપણે ભાગી નાખીએ 4 થી મતલબ 400 થી ભાગી નાખીએ 57 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. આને તમે 400 થી ભાગશો એટલે જવાબ આવશે 57.1875. 57.1875 આવો જવાબ આવશે બરોબર છે. પહેલા 4 થી ભાગો એટલે પોઈન્ટ અહીંયા આવશે 100 છે એટલે પોઈન્ટ અહીંયા આવી જશે. ફરીવાર કહું છું
આને તમે 4 થી ભાગશો તો પોઈન્ટ અહીંયા આવશે, પણ ભાગ્યા 100 રહેશે તો પોઈન્ટ આ બાજુ આવી જશે. 57.1875 જ જવાબ આવે. ઓકે, ખાલી ચેક કરી લે. આની વચ્ચેનું તો આપણે સાચું લખ્યું છે ને. ઓકે, આની વચ્ચેનું આપણે સાચું જ લખ્યું છે. ગુણાકાર એ સાચો છે, બરોબર છે, બધું સાચું છે. એટલે આ જવાબ આપણો પરફેક્ટ આવે છે. તો આપણે આમાં આપણે ચેક કરીએ છીએ કે આમાં ક્યાં પેલું થયું છે. ઓકે, ચાલ, હા, 247 ભાગ્યા 4 કરીએ અને પછી એમાં ભાગ્યા 10 કરી નાખીએ. ચલો ચેક કરી લઈએ. આમાં પણ આપણે આખો દાખલો ચેક કરી લઈએ શું થાય છે. ચાલો ફરી વાર 51, 54, 57, 60, 63 એ 0, 3, 6, 9, 12, 3, 6, 9, 12. ઓકે, 15 ગુણ્યા 0 0, 11 તેરી 33 0 આપી દીધું. 135 ગુણ્યા 6 જોઈ લઈએ આપણે. 135 ગુણ્યા 6 જોઈ લઈએ. 6 પંચુ 30 વધ્યાવી 3, 6 તેરી 18 ને 3 21 નો એકડો વધ્યાવી 2 છે, 6 ને 2 8, 810 બરોબર છે. 115 ગુણ્યા 9 જોઈ લઈએ. 115 ગુણ્યા શું જોઈ લઈએ છે 9 જોઈ લે. 5 9 45 નો પાછડો વધ્યાવી 4, 9 1 9 ને 4 13 નો તગડો વધી 1, 9 1 9 ને 1 10, 1035 બરોબર છે. 12 ગુણ્યા 25 બરોબર છે, એ પણ બરોબર છે 300. બધાનો સરવાળો જોઈ લઈએ. હવે 0 5. ઓકે, અહીંયા સરવાળામાં જ ભૂલ છે. અહીંયા ખાલી ભૂલ શેમાં છે? સરવાળામાં જ ભૂલ છે. એટલે ખાસ જોઈ લેવું. જો આમાં શું થાય તો કે 5 આવે ને, અહીં શું આવશે સરવાળામાં? છેલ્લે શું આવશે? અહીંયા છેલ્લે આવશે 5. 3 ને 1 4 ને 3 7, 3 ને 8 9 10 11 ને 3 14 નો ચોગડો વધી 1, 1 ને 1 2. આવું કંઈક આવે છે સિગ્મા fi di. હવે સૂત્ર મૂકીએ. x બાર બરાબર a વત્તા સિગ્મા fi di ના છેદમાં n. એ કેટલો છે ભાઈ? 51. સિગ્મા fi di આવું કંઈક છે. અહીંયા કેટલું છે તો કે 400. તો 400 ને આપણે શું લખી શકીએ તો કે 400 ને આપણે લખી શકીએ છીએ 4 ગુણ્યા 100 લખી શકીએ છીએ. ઓકે, 24 75 ભાગ્યા 4 કરો. 24 75 ભાગ્યા શું કરીએ? 4 કરીએ. તો 4 6 24 ઉપરથી આવ્યો 7, 4 1 4, 3 વધ્યા ઉપરથી આવ્યું 5. હવે 4 8 32, 3 વધ્યા, મીંડું મૂકો, પોઈન્ટ મૂકો. ઓકે, 4 7 28, 2 વધ્યા, મીંડું મૂકો, 4 5 20. એટલે આવું કંઈક જવાબ આવ્યો. અહીંયા 51 એઝ ઇટ ઇઝ. 24 75 ને તમે 4 વડે ભાગો તો તમને આવો જવાબ મળે 6 1 8.75 ના છેદમાં હજુ અહીંયા 100 તો છે જ. 100 એટલે આ પોઈન્ટ અહીંયાથી અહીંયા આવી જશે. એટલે 51 વત્તા 6.18, પોઈન્ટ પછી 2 આંકડા સુધી જાઓ તો ચાલે, બરોબર છે. આ તો 51 માં તમે 6 એડ કરો એટલે 57.1875 આવે છે, જે આગળ પણ આવે જ છે. આવે છે ને 57.1875, 57.1875. જવાબ સરખા આવવા જોઈએ. તમે ગમે રીતથી ગણો. ખાસ ધ્યાન રાખજો, પહેલી રીતમાં ગુણાકાર જે છે વધી જાય. તમારે આમાં કેલ્ક્યુલેશનમાં ભૂલ ન પડવી જોઈએ અને ખાસ તમારે ધ્યાન રાખવું પડશે. હવે આનો આ જ દાખલો આપણે કરીએ છીએ કે ભાઈ કઈ મેથડથી? પદ વિચલનથી કરીએ છીએ. આનો આ જ દાખલો આપણે પદ વિચલનથી કરીએ છીએ. ચાલો, વર્ગો 51 થી 53, 54 થી 56, 57 થી 59, પછી બરોબર છે ને 56 થી 58, 50 થી 52 થી શરૂ થાય છે. 50 થી 52 થી શરૂ થાય, નથી શરૂ થાય છે 50 થી 52, 50 થી 52, 53 થી 55, 56 થી 58, 59 થી 61, 62 થી 64. અહીંયા સુધી જ છે ને? ચાલો રેડી. પછી fi છે 15 110 135. fi છે 15 110 110 135 115, 135 115 અને નીચે 25 છે, રાઈટ ને? ઓકે, અહીંયા ટોટલ કેટલા થયા? 400 થયા. ઓકે, અહીંયા આવશે xi. આ બંનેની વચ્ચે કેટલો આવે? 51. આ બંનેની વચ્ચે શું આવે? 54. આ બંનેની વચ્ચે 57. આ બંનેની વચ્ચે 60. આ બંનેની વચ્ચે 63. આને શું કરી લ્યો? a. અહીંયા શું આવે? di. xi - a 0 3 6
9 12 ખબર પડે ને આમાંથી આનું આ જાય એટલે 0 આમાંથી આ જાય એટલે 3 આમાંથી આ જાય એટલે 6 આમાંથી આ જાય એટલે 9 આમાંથી આ જાય એટલે 12 3 6 9 12 ત્રણ ત્રણનો ગેપ છે હવે આવે છે UI UI એટલે DI upon H H કયો લેવાનો આની નીચેનો અથવા તો સેમ ગેપ હોય તો E લેવાનો H ગમે લઈ શકો પણ E જ હું કહું E જ લેવાનો જેથી કરીને ઈઝી પડે આ બધાને કયા નંબરથી ભાગી શકાય એને H લેવાનો કયા નંબરથી ભાગી શકાય 3 થી ભાગી શકાય અહીંયા 0 1 2 3 4 ગેપ સરખો હશે તો UI આવો જ આવશે 0 1 2 3 4 ઓકે આ છે UI હવે આપણે લેશું FIUI 15 ગુણ્યા 0 0 નો ગમે એની હારે ગુણાકાર કરો જવાબ 0 જ આવે 110 ગુણ્યા 1 એટલે 110 135 ગુણ્યા 2 એટલે 270 ઓકે 115 ગુણ્યા 3 એટલે 100 ગુણ્યા 3 ને 45 એટલે 345 જેવું થશે ને કારણ કે 100 તેરી 300 15 તેરી 45 345 25 ચોક કેટલું થશે 100 થઈ જશે જો આમાં તમારે કોઈ કેલ્ક્યુલેશન કરવી જ ન પડી UI વાળીમાં તમને બધું મોઢે આવડે એટલે કોઈ ભૂલ પડવાની શક્યતા હાવ નહીવત થઈ જાય એટલા માટે કહું છું પદ વિચલનની રીતથી જ દાખલો ગણવો જો તમને ન કીધું હોય કે આ રીતથી ગણો તો ઓકે ચલો બધાનો સરવાળો કરીએ 5 1 ને 7 8 8 ને 4 12 નો બગડો વધી આવી 1 ને 1 2 ને 2 2 ને 2 4 4 ને 3 7 ને 1 8 825 આવ્યું સિગ્મા FIUI સિગ્મા શું કામ સરવાળો કર્યો ને આ બધાનો સરવાળો કરો તો સિગ્મા લખવું પડે સૂત્ર શું છે x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI છેદમાં n ગુણ્યા h એ શું છે તો કે 51 સિગ્મા FIUI શું છે તો કે 825 છેદમાં n કેટલા છે 400 h કેટલા છે ભાઈ h છે 3 છે h કેટલા છે 3 છે એને આની નીચેનો મેં તમને કીધું h કેટલા લેવાના 3 ને લેવાના હવે 825 ગુણ્યા 3 કરી નાખો 51 વત્તા 825 ગુણ્યા 3 એટલે 3 5 15 નો 15 નો પાછળો વધ્યા 1 3 દુ 6 ને 1 7 3 8 24 ઓકે એને તમારે કોના વડે ભાગવાનું છે 400 વડે ભાગવાનું છે એટલે 4 વડે ભાગીને પછી બે આંકડા આમ ખેસડી નાખો ચલો આને હું પેલા 4 વડે ભાગી નાખું તો 4 6 24 સાતડો અહીંયા આવ્યો હવે 4 એકા 4 કેટલા વધ્યા 3 ઉપરથી આવ્યો પાંચડો 4 8 8 ચોક 32 કેટલા વધ્યા 3 વધ્યા મીંડું મૂકો પોઈન્ટ મૂકો ઓકે પછી મીંડું મૂક્યું પોઈન્ટ મૂક્યું પછી 4 સત્તુ કેટલા થશે 28 2 વધ્યા મીંડું મૂકો 4 પંચું 20 અને અહીંયા પાછા બે મીંડા છે તો આ પોઈન્ટ બે પોઈન્ટ આગળ આવી જશે આને તમે 400 થી ભાગશો એટલે શું આવશે કે આ પોઈન્ટ અહીંયા છે પણ અહીંયા આવી જશે કારણ કે અહીંયા બે મીંડા છે એટલે 6.18 75 હવે 51 ને 6 કેટલા થશે 57.1875 તમે ગમે રીતથી દાખલો ગણો જવાબ બધી રીતથી સરખો જ આવશે ખાસ ધ્યાન એવું રાખવાનું છે કે ગુણાકાર ભાગાકાર સરવાળો કરો છો ત્યારે ભૂલ ન પડે એનું ખાસ ધ્યાન રાખવું પડશે નહીં તો જો ભૂલ પડી તો તમને અહીંયા તો મને ખબર પડી ગઈ કારણ કે હું ત્રણ રીતથી દાખલો ગણું છું ત્રણ રીતથી સરખો જવાબ આવવો પડે પણ તમને એક્ઝામ વખતે નહીં ખબર પડે કે સાહેબ મેં દાખલો ગણ્યો સાચો છે ખોટો છે બરાબર છે કારણ કે જવાબ આવી ગયો તમે આગળ વધી ગયા પણ જવાબ સાચો છે ખોટો એ નહીં ખબર પડે એટલે તમારે ખાસ ધીમે ધીમે તો ઠીક પણ એક્યુરેસી સાથે દાખલો ગણવાનો છે કે તમારે કેલ્ક્યુલેશનમાં કાંઈ ભૂલ પડવી જોઈએ નહીં ગુણાકાર ભાગાકાર સરવાળામાં કોઈ પણ પ્રકારની ભૂલ પડવી જોઈએ નહીં બરાબર છે ને બાકી એક્ઝામમાં નહીં ખબર પડે કે તમારી ભૂલ પડી તમને એમ જ લાગશે કે મારું બધું સાચું જ છે તમે ઘરે આવી જશો મસ્ત મોજ કરશો કે મને મસ્ત મજા આવી ગઈ આપણે બધું સાચું જ છે પણ તકલીફ એવી થાય કે તમને ન ખબર પડે હોય કે તમે અહીંયા ભૂલ કરી અને તમે દાખલો ગણ્યો તમને એમ જ થાય કે તમે સાચા છો બરાબર છે પછી ઘણી વાર એવું પણ થાય કે તમે વાંચો નહીં ગમે એ રીતથી પૂછો ને તમે ગમે એ રીતથી લખીને વહી આવો બરાબર છે મેં તો લખી નાખ્યો પણ ધારેલા મધ્યકની રીતથી પૂછો તમારે એ જ રીતથી ગણવો પડે પછી તમે પ્રત્યક્ષ રીતથી કે પદ વિચલનથી ગણીને આવો તો તમને માર્ક્સ મળે નહીં એટલે ખાસ પૂછવું હોય તો એ જ મેથડથી ગણો અને ન પૂછવું હોય તો હું એવી સલાહ આપીશ કે પદ વિચલનથી ગણો જેથી કરીને ભૂલ થવાની શક્યતા ઘટી જાય ઓકે અહીંયા હું ત્રણ મેથડથી ગણું છું એટલે મને ખબર પડી કે જો પહેલા દાખલામાં ભૂલ છે અથવા તો બીજામાં ભૂલ આવી કારણ કે ત્રણેયમાં જવાબ સરખો આવવો જોઈએ ડન થાય છે એટલે કેલ્ક્યુલેશનમાં ભૂલ ન પડે ખાસ ધ્યાન રાખવાનું જો મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો મળીએ છીએ નેક્સ્ટ દાખલા સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત